ઓલપાડ હાથીસા ગામ નજીક આવેલ અતિ પૌરાણિક મંદિર ખુંટાઈ માતા તથા કુંતા માતાની 16મી સાલગીરી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મંદિરની 16મી સાલગીરી નિમિત્તે નવચંડી યજ્ઞમાં 19 જેટલા ભક્તોએ ભૂદેવોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી। વાત કરીએ આ મંદિરના ઇતિહાસની તો કહેવાય છે કે ઓલપાડ તાલુકો દરિયા કિનારાને અડીને આવેલું છે અને એક સમયે આ વિસ્તાર હેડંબા વન તરીકે ઓળખાતો હતો। આ વિસ્તારમાં તેના નગરી તેમજ અતિ પ્રાચીન મહાદેવ મંદિરો પણ આવેલા છે। ત્યારે વાત કરીએ ઓલપાડ હાથીસા રોડ પર આવેલ આ મંદિરના ઇતિહાસની તો આ અતિ પ્રાચીન અને પેશવા કાળથી ખુંટાઈ માતા બિરાજમાન છે। કહેવાય છે કે આ વિસ્તારમાં પેશવા શાસન હતું ત્યારે અહીં હાથી શાળા આવેલી હતી। મોટી સંખ્યામાં અહીંયા હાથી બાંધવામાં આવતા હતા, પરંતુ હાથીની ચોરી થઈ જતી હોવાથી પેશવા રાજ ચિંતિત હતા। હાથીના ઝુંડને લાકડાના ખૂંટ સાથે બાંધવામાં આવતા હતા અને પેશવા રાજાએ હાથીની રક્ષા માટે માતાજીની આરાધના કરી હતી। આથી જે ખૂંટ સાથે હાથીઓ બાંધવામાં આવ્યા હતા ત્યાં માતા સાક્ષાત પ્રગટ થતા ખૂંટના કારણે ખુંટાઈ માતાના નામે પ્રચલિત બન્યા। હાથીસા ગામથી માત્ર 2 કિલોમીટરના અંતરે ખુંટાઈ માતાજીનું મંદિર આવેલું છે। ત્યારે હાથીસા ગામે હાથી શાળામાં હાથી બાંધવામાં આવતા જેથી ગામનું નામ પણ હાથીસા પડ્યું હતું। ખુંટાઈ માતાના ગર્ભગૃહ બહાર ગણેશજી અને હનુમાનજી પણ બિરાજમાન છે, સાથે કુંતા માતા પણ સિંહની સવારી પર બિરાજમાન છે। આ ખુંટાઈ માતા મંદિરમાં સાલગીરી મહોત્સવ આ 16મો મહોત્સવ છે સાલગીરી, અને આ સાલગીરી મહોત્સવમાં યજ્ઞ પર 19 જોડા બેઠા હતા। આ 19 જોડા અને મહાપ્રસાદીનું આયોજન પણ છે, રાતે લોક ડાયરાનું પણ, અને દર વર્ષે ભાવિ ભક્તોનું આસ્થાથી માતાજીની આસ્થાથી વધારો થઈ રહ્યો છે ને સબ ભાવિ ભક્તો ખુશ આનંદમાં પ્રસાદી લઈને જાય છે। આનો ઇતિહાસ એવો છે કે ખુંટાઈ માતાની સ્થાપના થયેલી તો રાજા રજવાડાના રજવાડા ચાલતા હતા ત્યારે અહીંયા હાથી બાંધતા હતા ને હાથીના ખૂંટની રક્ષા કરવા માટે રાજાએ માતાજીની સ્થાપના કરેલી। તો ત્યાર પછી એની પરથી નામ પડ્યું કે ખુંટાઈ માતા, ને બહાર જે બીજા એક માતાજી છે કુંતા માતા, એ પાંડવો વખતની। તો પાંડવોએ વનવાસ પૂરો કર્યો તો ત્યાર પછી કુંતી માતા એમ કહે કે મારા દીકરાએ આટલા વર્ષ વનવાસ કર્યો તો એને દુઃખ કેટલું પડ્યું, તો પછી એણે કુંતી માતાએ પ્રતિજ્ઞા લીધી કે મારે 1 વર્ષ ગુપ્ત વનવાસ કરવો, એટલે એનું પરિભ્રમણ કરતા પ્રાગટ્ય થયું। કુંતા માતાનો પણ અનોખો ઇતિહાસ છે। કહેવાય છે કે પાંડવોના સમયમાં કુંતા માતા પાંડવોને શોધતા શોધતા અહીં આવ્યા હતા અને અહીં બિરાજમાન થયા હોવાનું મનાય છે। આ પ્રસંગે ઓલપાડ ટાઉન સહિત આજુબાજુના ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડ્યા હતા અને માતાજીની આરતી અને દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો।